આપણે ત્યાં ભગવાન અને ભગવતી બેને જુદા નથી માન્યા. આ સનાતન ધર્મની વિશેષતા છે. હા, નારીને બ્રહ્મના રૂપમાં જોવાની વાત કેવલ સનાતન ધર્મ કરે છે. બાકી કોઈ જગ્યાએ નારીનું આટલું બધું સન્માન નથી. બાકી તો બધી જગ્યાએ નારીને રમકડું માનવામાં આવે છે, ખિલોના. સનાતન ધર્મ કહે છે કે ભાઈ નારી બ્રહ્મ હોઈ શકે. ભગવાનને તો આપણે બ્રહ્મ માન્યા, પણ ભગવતીને પણ માતાજીના રૂપે, ભગવતીના રૂપે, જગદંબાના રૂપે, નવદુર્ગાના રૂપે નારીની પૂજા કરવાની જે વાત છે એ કેવલ સનાતન ધર્મમાં મળશે. નહીં તો આદિ મધ્ય અવસાન. તમારો આદિ નથી, મધ્ય નથી અને અંત. આપણો બધાનો આદિ છે, મધ્ય છે અને અંત છે. આપણે જન્મીએ છીએ, જુવાન થાય છે, અને પાછા આપણો અંત પણ થાય છે. ઈશ્વર માટે આ લાગુ પડતું નથી, અને જેને આ લાગુ પડે એને ઈશ્વર કહેવાતો નથી. હું તમને થોડીક આ ભૂમિકા સમજાવું છું. આ બધું છે ને ભાગવતના રહસ્યો છે. આ બધા શ્રીમદ ભાગવતજીમાં બ્રહ્માજી કૃષ્ણ ભગવાનને કહે છે, સા યસ્યાપિ દેવ વપુષો મદનુગ્રહસ્ય સ્વેચ્છામયસ્ય નતુ ભૂત મયસ્ય કો. બ્રહ્માજી કહે, પ્રભુ તમે તો મારા પર કૃપા કરવા માટે આવ્યા છો. બ્રહ્મા, અને બ્રહ્મા એટલે જગત બનાવ્યું છે. આ બધું બનાવ્યું કોણ? બ્રહ્મા. સર્જન કોણ કરે છે? બ્રહ્મા. પછી બ્રહ્માએ અખતરા બહુ કર્યા. હા, હાલતા બનાવ્યા, તરતા બનાવ્યા, ઉડતા બનાવ્યા, સ્થળચર, જળચર ને નભચર. હા, ઘણા પાણીમાં રહે તો જીવે, અને પાણીની બહાર નીકળે તો મૃત્યુ પામે, અને ઘણા પાણીમાં ડૂબે તો મૃત્યુ પામે. આ વિચિત્ર સૃષ્ટિ છે બ્રહ્માજી. નાનામાં નાનું પ્રાણી કીડી પણ એને જ બનાવી, ચીંટી અને હાથી પણ એને જ બનાવ્યો છે. પંચભૌતિક આખી સૃષ્ટિ બ્રહ્માની બનાવટ છે. હા, મને હમણાં અમે આફ્રિકા કથા કરવા ગયા ને, તો એક ત્યાં મીઠા પાણીનો દરિયો છે આફ્રિકા. આમ તો તળાવ છે, લેક વિક્ટોરિયા. હવે એ તળાવ એટલું મોટું છે કે 5-6 દેશની બોર્ડર લાગે, આટલું મોટું તળાવ, અને એમાં મોજા આવે છે, અને આપણે દરિયો જ લાગે, પણ પાણી મીઠું. ત્યાં છે ને હિપોપોટેમસ બહુ, એટલા મોટા મોટા. તે અમને જોવા લઈ ગયા હતા હિપોપોટેમસ. હવે એ દિવસે મેં આ કથા કરેલી ત્યાં. એ જે ભાઈ અમારી હારે હતા મને કે, દાદા તમે કહેતા હતા કે આ બધું બ્રહ્મા બનાવે, તો આ હિપોપોટેમસની આઈડિયા બ્રહ્માને કોણે આપી હશે? આવું વિચિત્ર પ્રાણી બનાવ્યું છે. હા, તો એ બ્રહ્મા બધું જ બનાવે છે. અને બધી સૃષ્ટિ કઈ છે? ભૂતમય. ભૂત એટલે પંચભૂત, પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને તેજ. આ સૃષ્ટિ. પણ બ્રહ્માએ ભગવાન કૃષ્ણને કહ્યું, યસ્યાપી દેવ વપુષો મદનુગ્રહસ્ય. એ પ્રભુ તમે જે વપુ ધારણ કર્યું, વપુ એટલે શરીર. ભગવાન શબ્દ માટે શરીર નથી વપરાતું, પણ આ તો લોકોને ખ્યાલ આવી જાય એટલા માટે. બાકી ઈશ્વર માટે શબ્દ વપરાય છે વપુ.
અથવા તો શ્રી વિગ્રહ. ભગવાન માટે શબ્દ વપરાય શ્રી વિગ્રહ.